નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવ્યા છે કે તમાકુની ખેતીની અંદર. તો ખેતીની અંદર આપણને તમાકુની અંદર રિઝલ્ટ એટલું જબરજસ્ત મળે છે. પહેલાં તો હું રિઝલ્ટ બતાવીશ કે રિઝલ્ટ કેવું આવ્યું છે. તો આ બાજુ બતાવજો, તમે નજીક લાવજો. જો આ તમાકુનું પાન તમે જોઈ શકો છો, 2.5 થી 3 ફૂટનું પાન છે. તમે જોઈ શકો એની રગો, બરાબર. જુઓ તમે જાડાઈ પહોળાઈ, બરાબર. આ બાજુ બતાવજો, તમે જોઈ શકો, એક એક પાન તમે જોઈ શકો છો. જુઓ તમે, બરાબર. આખા ખેતરની અંદર બતાવજો. આ બતાવો તમે જુઓ, આ પાન જુઓ, 2.5 થી 3 કેટલું લાંબુ લાગે છે? હશે, બરાબર. ઊંચું કરો આખું. જુઓ, તારો ઊંચું હજુ 2.5 થી 3 ફૂટનું પાન છે આ, બરાબર. આ માળાઓ જોવા જશો તો 2 ફૂટ પાન લાંબુ છે, બરાબર. આખા ખેતરની અંદર બતાવો તમે, કોઈ પણ છોડ એવો નથી પાનનો વિકાસ નથી, તમે જોઈ શકો, બરાબર. તો આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું કે આ બાજુ બતાવજો આગળ, આખા ખેતરની અંદર બતાવો તમાકુનો ગ્રોથ, વિકાસ, એની ફૂટ એક લગી બતાવો. જો આગળ લાવજો, આ બાજુ બધા જ પાન જુઓ છે. અને છોડની હાઈટ પણ જોઈ શકો તમે, કેટલો ઘેરાવો છે. ખેતરમાં ચાલવાની જગ્યા પણ નથી, એટલો ગ્રોથ છે તમાકુના વિકાસ, બરાબર. તો આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરતા તેમને તમાકુનું રિઝલ્ટ બતાવ્યું, બરાબર. તો હવે ખેડૂતના સ્વમુખે સાંભળીશું કે અમને શું પ્રશ્ન હતો અને શું તકલીફ હતી, બરાબર. તો નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? છત્રસિંહ ભાતીભાઈ ડાભી નામણ, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. ઓકે, બરાબર. તો છત્રસિંહભાઈ, આ તમારે પહેલાં દવા નથી વાપરી, ત્યાં પહેલાં તકલીફ શું આવતી હતી? તકલીફ તમાકુનો કોઈ દિવસ વિકાસ જ પહેલી જ વખત આવો થયો. આ દવા વાપર્યા પછી કોઈ દિવસ આવી તમાકુ પહેલી વખત થયો. હા, દવા વાપર્યા પછી. ઓકે, દવા વાપર્યા પછી અમને પહેલી જ વાર આવી તમાકુ જોઈ છે, બરાબર. પહેલાં આવો ગ્રોથ જુઓ તો કોઈ દિવસ વિકાસ આવો થયો જ નહીં. પાનનોય આવો વિકાસ નહીં કોઈ. ઓકે, તમને આમ પાન કેટલું લાંબુ લાગતું છે? મારા ખ્યાલથી 3 ફૂટ. 2.5 થી 3 ફૂટનું પાન છે, બરાબર. તો આ કેટલા વીઘામાં તમે તમાકુ બનાવેલી છે? એ 1.5 વીઘું છે. 1.5 વીઘાની અંદર એમને તમાકુ બનાવેલી છે. અને આ સાલ તમને કેવું લાગે? ઉતારામાં કેટલો ઉતારો? ઉતારામાં મારા ખ્યાલથી 100 મણથી ઉપર ખરું. 1.5 વીઘાની અંદર 100 મણથી પ્લસ ઉતારો આવશે અમને, બરાબર છે. અને ટોટલ કેટલા વીઘામાં તમે યુઝ કરી આ દવા આપણી? 4 વીઘામાં. 4 વીઘામાં એમને યુઝ કરી છે, બરાબર. આ 1.5 વીઘાનું ખેતર છે, એમનું બીજું એક ખેતર રહ્યું, એમની અંદર કેવું રિઝલ્ટ છે? આ રીતે જ આવું જ છે, બરાબર. એની અંદર પણ એમને રિઝલ્ટ આવું જ છે, બરાબર. તો આ દવા વાપરીને તમે ખુશ છો ને? ખુશ. બરાબર. આ જે વિડીયો જોતા હોય તમારી, તો તમારે શું સંદેશો પાઠવો છે? સંદેશો આપો કે આ દવા અવશ્ય વાપરવી દરેક ખેડૂતને, બરાબર. આજુબાજુના તમારા નોમન ગામના જે ખેડૂત હશે તો એ તમાકુ જોવા આવતા હશે ને? આવે છે, બરાબર. તો થોડી તમને દવાની માહિતી હું આપી દઈશ કે આપણું આ ભૂમિ પરિવર્તન ઓલ માઇક્રોન્યુટ્રિશન ખાતર આવે. તમારે જે પણ ખાતરના પોષક તત્વો જોતા હોય તો આ ખાતર આપણું પૂરું પાડી શકે છે, બરાબર. ઓલ માઇક્રોન્યુટ્રિશન ખાતર છે. બીજું છે આપણે આ સોઇલ પાવર, એ તમારે બેક્ટેરિયા આવે. તમારે જે પણ અગાઉના ખાતર હોય એ છોડને લાવીને પહોંચાડવાનું કામ કરે અને ટોપથી લઈ બોટમ સુધી પહોંચાડવાનું કામ કરે. આ બે વસ્તુ તમારે જમીનમાં આપવાનું આવે છે. ઓકે, કઈ રીતે વાપરી તું? આ કઈ રીતે વાપર્યું તમે? પહેલા પાયામાં વાપરેલું. આ પાયામાં વાપર્યું, બરાબર. અને આ છંટકાવ કરે, બરાબર. આ છંટકાવ નીચે પાણીમાં આપેલું છે બંને. આ કેટલી વાર આપ્યું તમે જમીનમાં? આ એક જ વખત વાપર્યું. ઓકે, આ ભૂમિ પરિવર્તન એક જ વાર એમને જમીનમાં આપ્યું છે. અને આ છંટકાવ એક વખત. ઓકે, આ એમને એક જ વાર આપ્યું છે, બરાબર. બીજું છે આપણું આ ક્રોપ પરિવર્તન ઉપર સ્પ્રે માર્યો છે એમને. તો આ ક્રોપ પરિવર્તનનો જે આ પાનનો વિકાસ તમે જોઈ રહ્યા છો એ ક્રોપ પરિવર્તનનું રિઝલ્ટ છે. ઓકે, બીજું જોડે છે આ FT82, બરાબર. આ તમારા પાનની લંબાઈ અને પહોળાઈમાં કામ કરે છે. તો આ તમે સ્પ્રે કેટલી વાર માર્યા? સ્પ્રે 3 વખત કરે છે. 3 વખત સ્પ્રે માર્યા છે એમને અંદર. અને અત્યારે એમનો વિકાસ પણ તમે જોઈ શકો છો આખા ખેતરની અંદર, બરાબર છે.
તો આ દવા વાપરીને ખુશ છો ને તમે? ખુશ છું. બરોબર. તો આગલી સિઝનમાં તમે શું કહેવા માંગો કે આ દવા વાપર? સિઝનમાં તો આ દવા જ યુઝ કરી છે અમે, બીજું કોઈ કંપનીની ખરીદીશું ને આ જ દવા વાપરીશું. ઓકે. અને એકવાર તમારો કોન્ટેક નંબર બોલી જાઓ તો બીજા ખેડૂત પણ જો તમારી કોઈ વિઝિટ કરવા માંગતા હોય તો તમારો નંબર જોઈને આવી શકે. હા. તો એકવાર નંબર બોલો તમારો. 99 98 58 44 61. ઓકે. તો કોઈ પણ ખેડૂત આવે વિઝિટમાં તો તમે અહીં બતાવી શકો ને બતાવી રૂબરૂ? શકાય રૂબરૂ. બરોબર. આવે જ છે ખેડૂત જોવા, ઓકે. નામણના. નામણના ખેડૂતો અહીં આગળ ઘણીવાર વિઝિટમાં એમની તમાકુ જોઈ ગયા છે અને આ વસ્તુ તમારે જો શરૂઆતથી વાપરશો તો કોઈ પણ ખાતર તમે જે યુરિયા ડીએપી નાખો છો એ 50% તમારો ખર્ચ બચી જશે. ઓકે. તો મારી વિડીયોમાં પહેલી વાર હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી નવી અપડેટ તમને મળતી રહેશે. જય પરિવર્તન, ઘર ઘર પરિવર્તન. ઓકે.